અમદાવાદમાં ચૂંટણી પછીનો માહોલ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે। દરેક ઓફિસમાં શાંતિ તો ક્યાંક સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશનના સિવિક સેન્ટરમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા। તો આવો જાણીએ અમદાવાદના નારણપુરામાં આવેલા સિવિક સેન્ટર, જેમાં પૂર્વ વિસ્તારમાં આવેલા ઉત્તર ઝોનના સિવિક સેન્ટર અને નરોડાના સિવિક સેન્ટરનો માહોલ કેવો છે। લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ ઇલેક્શનની સાથે સાથે ઘણા બધા જે અધિકારીઓ છે, ઓફિસર છે, તેઓને ચૂંટણી માટેની જે ફરજ સોંપવામાં આવી છે અને તેઓને અલગ અલગ જગ્યા પર મૂકવામાં આવે છે। પરંતુ હવે ઇલેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે કોર્પોરેશનના જે અધિકારીઓ, કર્મચારીઓ છે, તેઓને અહીં જે અલગ અલગ જે જવાબદારી સોંપવામાં આવી હતી તે ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓએ આ ફરજ ઉપર હાજર થવાનું હોય છે। પરંતુ અત્યારે જે પ્રમાણે કોર્પોરેશનની જે અલગ અલગ જે ઓફિસો આવેલી છે તેના જે દ્રશ્યો છે તે એકદમ શાંત અને સન્નાટાવાળા દેખાઈ રહ્યા છે અને સાથે જ જે પ્રમાણે જે લોકો જે ફરજની અંદર હતા તે ફરજ બાદ હવે પોતાના કામગીરીમાં લાગવાના છે ત્યારે એકદમ નીરવ શાંતિ જે કોર્પોરેશનની ઓફિસોમાં જોવા મળી છે। અમુક જગ્યાઓ ઉપરની જે ઓફિસો છે તેમાં કામગીરી શરૂ થઈ છે અને સાથે જ જે ઘણી બધી ઓફિસો છે તે ખાલીખમ પણ જોવા મળી રહી છે। જે પ્રમાણે કામગીરી છે તે પૂર્ણ થઈ ગયા બાદ જ્યારે ઓન ડ્યુટી થવાનું હોય છે, પરંતુ અમુક કારણોસર અથવા ઘણા બધા કારણો મૂકી અને કર્મચારીઓ રજા પણ પાડી લેતા હોય છે। અમદાવાદના ઉત્તર ઝોનની અંદર સિટી સિવિક સેન્ટર છે ને ત્યાંના આપણે દ્રશ્યો બતાવીશું કે કામગીરી થાય છે કે કેમ। અને જે પ્રમાણે સિટી સિવિક સેન્ટર છે તેની અંદર જે લોકો છે તે અલગ અલગ પ્રકારના જે કામગીરી કરાવતા હોય છે, કરતા હોય છે। અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે ઇલેક્શનના માહોલની વચ્ચે પણ હાલ કોર્પોરેશનની જે સિટી સિવિક સેન્ટર છે તે ધમધમતું જોવા મળી રહ્યું છે અને સાથે જ અહીં કામગીરી છે તે પણ થઈ રહી છે। પરંતુ ઘણા જે દ્રશ્યો છે તેની અંદર લોકો કામ નથી કરી રહ્યા અથવા તો લોકો ઓફિસ ઉપર નથી આવ્યા, પરંતુ અહીં વધારે માત્રામાં લોકો છે જોવા મળે છે। અત્યારે આધાર કાર્ડની જે કામગીરી છે તે થઈ રહી છે અને આધાર કાર્ડની અંદર જે કામગીરી કરતા જે લોકો છે તે પણ સર દરરોજ કેટલા આધાર કાર્ડ આપણે નીકળે છે અહીંયા? લગભગ 50 થી 55 અત્યારે હાલ રેશિયો છે। 100 ઉપર પણ કાઢેલા છે, પણ અત્યારે ગરમીના કારણે કે ગમે તે કારણે ઓછા આવતા હોય છે સંખ્યા। એટલે તમામ જે લોકો હાજર રહેતા હોય છે અને સાથે અત્યારે પણ જોઈ રહ્યા છો કે જે લોકો છે તે અહીં આવીને પોતાની જે વિવિધ કામગીરી છે તે કરાવી લેતા હોય છે અને સાથે સિટી સિવિક સેન્ટરની અંદર ટેક્સ ભરવો કે જે તમામ જે નાના મોટા જે કામ છે લોકોના તે થતા હોય છે અને અત્યારે પણ ફૂલ સ્ટાફ જે છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ ઘણા જે દ્રશ્યો છે જેની અંદર જે લોકો છે તે હજી સુધી ઓન ડ્યુટી આવ્યા નથી, સાથે સાથે જે અહીં લોકો છે તે પણ આવતા હોય છે। બેન, શું કામે આવ્યા છો? ટેક્સ બિલમાં નેમ ચેન્જ કરાવવા માટે। અચ્છા, તો કામ થાય છે ખરું? હા, થાય છે। કેટલું પડે છે? ના, આવ્યા છે જ ફર્સ્ટ ટાઈમ એકચ્યુઅલી। હવે કામ કરીએ એ પર આધાર। હવે ધક્કો પડે છે, શું થાય છે। કામગીરી તમને કેવી લાગે? સારું છે, આમ તો વ્યવસ્થિત છે કામ ને એવું। તો ટેક્સ બિલની જે કામગીરી છે, નામ સુધારણા હોય, ટેક્સની અંદર કોઈ કરેક્શન હોય તો તે પ્રમાણેની જે કામગીરી છે તે પણ કરવામાં આવતી હોય છે। સાથે જે અલગ અલગ જે ઇન્ક્વાયરી હોય છે તે પણ અહીં જે થતી હોય છે। એટલે કે જે કામગીરી જે ક્યાંક હજી ઘણી જગ્યા ઉપર ચાલુ નથી થઈ, પરંતુ ઉત્તર ઝોનની અંદર જે અત્યારે સિટી સિવિક સેન્ટરની અંદર જે પૂરજોશમાં કામગીરી થઈ રહી છે, એટલે કે લોકો માટે જે સિટી સિવિક સેન્ટર ખોલવામાં આવ્યો છે તેની અંદર કામગીરી હાલ જોવા મળી રહી છે। અમદાવાદના નરોડા વિસ્તારની અંદર સિટી સિવિક સેન્ટરના શું દ્રશ્યો છે આપને જોવા માંગીશું। જે પ્રમાણે સિટી સિવિક સેન્ટરની અંદર જે લોકો આવતા હોય છે, લોકોની અલગ અલગ કામગીરી કરવાની થતી હોય છે, પરંતુ આચારસંહિતા હોવાના લીધે જે આધાર કાર્ડનું કામ નહીં થાય તેવા બોર્ડ મારવામાં આવે છે। અહીંયા સિક્યુરિટી ઇન્ચાર્જ ફક્ત બેઠા છે, બાકી કોઈ ઓફિસો પર કોઈ વ્યક્તિ છે તે જોવા મળતું નથી। સાથે જે મોટી સંખ્યામાં જે લોકો અહીં આવવા જોઈએ અને કામગીરી જે થવી જોઈએ તે પ્રમાણે કોઈ વ્યક્તિ જોવા મળતી નથી। સાથે સાથે જ તમામ જે રૂમ છે તે રૂમની અંદર ફક્ત એકલ દોકલ જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે બેઠા છે, પંખા અને એસી ચાલુ છે। સર, શું કામગીરી થતી હોય સિવિક સેન્ટરમાં? સિવિક સેન્ટરમાં દરેક કામગીરી થતી હોય છે। આપણે ટેક્સ ભરવાની અને એ બધી માહિતી અહીંયા થતી હોય છે। અરજીઓ લેવાની, ટેક્સ ભરવાની, કાર્ડ બનાવવાની, એ બધી કાર્યક્રમ। હમણાં શું કામગીરી બંધ છે, કોઈ દેખાતું કેમ? ઇલેક્શન બૂથમાં આપેલું હતું ને, એટલે આપણે અહીંયા એ સામાન પાછો ફરીથી ગોઠવવાનો છે। પણ સાથે સાથે આ થોડુંક જો તમે જોઈ શકો છો એ થોડા રિનોવેશનની થોડીક જરૂર લાગી, એટલે આપણે ત્યાં ઉપર જણાવ્યું છે ઇજનેર ડિપાર્ટમેન્ટમાં, તેમણે કીધું કે અત્યારે હાલ રહેવા દો, આપણે થોડુંક અહીંયા રિનોવેશનનું કામકાજ કરી નાખીએ, કલર કામ કરી નાખીએ, પછી ગોઠવી નાખીએ। આ દરમિયાન જે લોકો આવતા હશે એમને આપણે શું વ્યવસ્થા કરી?
એમના માટે આપણે નજીકના સિવિક સેન્ટરમાં આપણો પોતાનો અહીંનો નરોડાનો તમામ સ્ટાફ ત્યાં પ્રોવાઈડ કરેલો છે, પ્લસ એમનો ત્યાંનો પણ સ્ટાફ છે. અહીંયા નજીકમાં ગણપતિ મંદિર છે ત્યાં પણ છે, પછી આપણે મેમકો રાજુગાદી ભવન છે ત્યાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ થોડા સમય માટે. એટલે કે ઇલેક્શનનો માહોલ છે તે હજુ પણ ક્યાંક અમુક વિસ્તારની અંદર દેખાઈ રહ્યો છે. ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ કામગીરી છે તે હજી પણ ચૂંટણીના માહોલમાં હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.